તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીએસઆરટીસી વિભાગ દ્વારા છે એક મહત્વની જાહેરાત છે કરવામાં આવે છે. મિત્રો, તમારે જીએસઆરટીસી વિભાગની અંદર મિત્રો જે પણ ભરતી આવે છે એમાં કંડક્ટરની જે પણ ભરતી છે મિત્રો એની લાયકાતમાં ગ્રેજ્યુએશન કરી દેવામાં આવેલ છે એવા સમાચાર છે. તો ભાઈ તમામ મિત્રોને એના ઉપર આજે જણાવવાનું છે. પ્લસ મિત્રો બીજી ઘણી જાહેરાત છે એ પણ આ વિડીયો અંદર આપણે એની ઉપર વાત કરી લેશું. એ પહેલા હજુ સુધી જો તમે આપણી જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો કે જેથી કરી મિત્રો જીએસઆરટીસી વિભાગ દ્વારા જો કોઈ પણ નાના મોટી અપડેટ આપવામાં આવે તમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. નવી ભરતી ઉપર મિત્રો આજે આપણે વાત કરીશું ભાઈ નવી જે પણ ભરતી આવવાની છે એમાં શું શું ફેરફાર કરવામાં આવશે મિત્રો. શું હવે જીએસઆરટીસી વિભાગની જે પણ ભરતી આવશે એની લાયકાત 12 પાસ થી કાઢી અને મિત્રો કંડક્ટરની એક્ઝામ્પલ તરીકે કંડક્ટરની જે પણ લાયકાત છે 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન કરેલી છે તો એ પ્રમાણે મિત્રો શું ગ્રેજ્યુએશન કરવામાં આવેલી છે કે નહીં, એ તો બધી વાત ઉપર ચર્ચા કરવાની છે આજ વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને આ વિડીયો અંદર મિત્રો હું તમને જે પણ સિલેબસ કહેવાનો છે ખાસ કરી અત્યારથી જે બધું ક્લિયર કરતા જાઓ જેથી કરી મિત્રો આવનારા સમયમાં એટલે જે પણ ભરતી આવે છે એમાં તમારો આરામથી છે મિત્રો સિલેક્શન છે થઈ શકે. તો મિત્રો આવનારા સમયની અંદર જે પણ આપણે જીએસઆરટીસી વિભાગની ભરતી છે એમાં મિત્રો ઉંમર ધોરણમાં છે ફેરફાર કરવામાં આવેલ છે. અને બીજું મિત્રો લાયકાત છે બે વસ્તુમાં છે. શૈક્ષણિક લાયકાતમાં મિત્રો એ પણ ખાસ ધ્યાન શૈક્ષણિક લાયકાત અને ઉંમરની અંદર છે. ઉંમર છે મિત્રો લગભગ 3 વર્ષ વધારવામાં આવેલી છે બધા માટે. એક્ઝામ્પલ તરીકે જો મિત્રો 35 વર્ષ હોય જનરલ માટે તો 35 ની જગ્યાએ મિત્રો 38 વર્ષ થાય એ પ્રમાણે મિત્રો માહિતી છે. અને શૈક્ષણિક લાયકાતમાં મેં તમને કીધું છે ભાઈ 12 પાસ છે કે ગ્રેજ્યુએશન છે એ આજે તમને આ વિડીયોમાં ક્લિયર કરી આપશું. એ પહેલા મિત્રો તમને કંડક્ટરની જે પણ ભરતી આવવાની છે મિત્રો તો એના ઉપર હું તમને એ પણ જણાવી આપ્યું કે ભાઈ કંડક્ટરની જે પણ ભરતી છે એમાં આપણે શૈક્ષણિક લાયકાતની અંદર જે પણ એના પછી સિલેબસ આવે છે મિત્રો એક્ઝામનો તો એમાં શું શું ફેરફાર ચેક કરવામાં આવેલ છે. તો મિત્રો અહીંયા તમે જોશો કે 18 વર્ષથી 33 વર્ષ જ્યાં લાયકાત છે તો ત્યાં મિત્રો આવનારા સમય પછી છે મિત્રો 36 વર્ષ છે લાયકાત કરી દેવામાં છે 18 થી 36. અને અહીંયા મિત્રો લાયકાત જો આપણે વાત કરીએ તો મિત્રો 10+2 એટલે 12 પાસ જ રાખેલી છે મિત્રો. ઘણા એવું હોય કે ગ્રેજ્યુએશન તો મિત્રો ગ્રેજ્યુએશન કરવામાં આવેલ નથી અત્યારે. બાકી આવનારા સમયની મિત્રો જો નવા આર આવે ને એમાં મિત્રો કઈ ફેરફાર થાય તો એના ઉપર હું તમને કઈ ચોક્કસ ન કહી શકું. બાકી અહીંયા લાયસન્સ તમારા પાસે બે હોવા જોઈએ. આપણે તો ઓલમોસ્ટ મેં તમને કીધેલું છે. પછી ભરતી પ્રક્રિયાનું વેઇટેજ જે પણ છે 100 ગુણનું મિત્રો રહેવાનું છે. એક પ્રશ્નનો એક માર્ક તમને મળવાનો છે એ પ્રમાણે મિત્રો અહીંયા આખું આ જે પણ તમારી સામે મેં રાખેલું છે 100 ગુણનું કે ભાઈ કેમાંથી શું પૂછાવાનું છે કેટલા માર્ક્સનું પૂછાય તો એ ખાસ કરી ચેકઆઉટ કરીને મિત્રો અત્યારથી તૈયારી વળગી રહ્યો. સૌથી પહેલા વહેલા છે કંડક્ટરની ભરતી જવાનું છે જીએસઆરટીસી વિભાગ દ્વારા મિત્રો એ પણ ઓફિશિયલી છે જાહેરાત છે. એ પહેલા કંડક્ટરની ભરતી આવશે ને બાકી ભરતીઓ છે પછી આવશે. જો મિત્રો પીએચ કેટેગરી માટે અલગ ભરતી આગળ આવે તો મિત્રો એ વાત અલગ છે. બાકી તમામ માટે તો ભાઈ સૌથી પહેલા કંડક્ટરની ભરતી આવશે. 1 કલાકનો સમય છે તમને રહેવાનો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા